દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને આ વરસાદને પગલે જિલ્લાના કુલ 15માંથી 9 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે। ખંભાળિયા માટે મહત્વનો ઘી ડેમ 90% ભરાઈ ગયો। વરસાદને પગલે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 4 ગામો અસરગ્રસ્ત થયા છે। જિલ્લામાં અલગ અલગ જગ્યાએથી 19 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેમાંથી 85 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। વરસાદમાં એક વ્યક્તિને ઈજા પહોંચ્યાની ઘટના પણ સામે આવી છે। વરસાદી પાણીમાં તણાઈ જવાથી 4 પશુઓના પણ મોત નિપજ્યા। એક મકાનને નુકસાન પહોંચ્યું છે, જ્યારે 104 વીજ પોલ ધરાશાયી થયા હોવાની ઘટના પણ સામે આવી ચૂકી છે। જિલ્લાના કુલ 11 રોડ રસ્તાઓ હાલ બંધ હાલતમાં છે। કલ્યાણપુર પંથકની 8 જેટલી બસોના રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે। 5 થી 6 ઇંચ અને કલ્યાણપુર તાલુકામાં 10 થી 11 ઇંચ જેટલો વરસાદ થયો છે। કલ્યાણપુરમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ થવાથી કલ્યાણપુરના કેશવપુરા, પાનેલી અને ટંકારિયા ગામમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા, જેમાં કેશવપુરાના 4 અને ટંકારિયાના 4 લોકોને સ્થાનિક લોકો, મામલતદારની ટીમ અને એનડીઆરએફની ટીમની મદદ લઈ રેસ્ક્યુ કરવામાં આવેલા। એરફોર્સના ચોપરની મદદથી એ 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે। 3 લોકોને હેલિકોપ્ટરમાં જામનગર એરફોર્સ સ્ટેશન પર લઈ જવામાં આવેલા છે। 8 ડેમો ઓવરફ્લો થયા છે। 3 ડેમ છે જે 70% થી વધારે ભરાઈ ગયા છે। આથી તમામ નીચાણવાળા વિસ્તારમાં કે ડેમના જે કેચમેન્ટ વિસ્તારમાં કે ડેમનો ઓવરફ્લો થવાથી જે કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યું છે, ત્યાં લોકોને વિનંતી છે કે તેઓ રસ્તો પસાર ન કરે।